and this is Abra. Welcome back to my YouTube channel. ઓકે તો લાસ્ટ વિડીયોમાં આપણે બનાવ્યા હતા ગિફ્ટ કાર્ડ. ઓકે સો એને મેં અહીંયા ફ્રેમમાં રાખ્યા છે. જો એટલું સરસ લાગે છે ને. એક નહીં આવ્યો બટ એ મેં એડજસ્ટ કરી લઈશ. ઓકે સો યા તો આ વિડીયોમાં આપણે બનાવીશું સનફ્લાવર શોપીસ. ઓકે એટલે છોટું શું બનવાનું છે. તો એના માટે મેં ગઈકાલે લાઈક પહેલેથી જ આ જે પિસ્તાના છોટલા આવે ને એને મેં કલર કરી દીધા હતા. જો એક સેકન્ડ તમને બતાવો. ઓહ ઓકે યલો કલર અને એના મેં પાંદડા પણ બનાવ્યા છે. તો આવી રીતે એને પહેલાં ફેવિકોલથી ચિપકાવેલા હતા. જો લાઈક ધીસ. ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લેનું રાઉન્ડ બનાવું છું. ઓકે મતલબ ગોલ આકારનું, તાકી એનામાં આપણે જે આ પિસ્તા છે એને અંદર આપણે નાખી શકીએ. ઓકે તો લેટ્સ ગો. ઓકે તો સૌથી પહેલાં મારી પાસે બ્લેક કલરનું ક્લે આમાં નથી આવ્યું, તો મેં 2 કલરના ક્લે લીધા અને હવે એને મિક્સ કરું છું. એટલું મસ્ત લાગે છે યાર. અને મને એવું લાગે છે કે આને બ્લેક કલર કરવો પડશે. સો બટ ઓલરેડી ઓરેન્જ અને પર્પલ મિક્સ કરું છું તો બ્લેક બને છે. જો લુક એટ ધીસ. લેટ્સ ટ્રાય. મને લાગે છે હજુ બ્લેક કલર મારે એડ કરવો પડશે. સો લેટ્સ કલર એડ બ્લેક કલર મિક્સ કર. ઓકે મિક્સ એન્ડ મિક્સ એન્ડ મિક્સ. એટલું સેટિસ્ફાઈંગ લાગે છે યાર. એકદમ મસ્ત. મારા હાથ બધા ગંદા થઈ ગયા છે ભાઈ. તમે થોડું આ પ્રકારનું બ્લેક થયું છે. મેં થોડો બ્લેક કલર એડ કરેલો હતો બટ એટલું બ્લેક નથી થયું જેટલું મને જોઈએ છે. તો મેં વિચારું છું કે લાસ્ટમાં એને પેઇન્ટ કરી દેવા. ઓકે હવે જે આ ફ્લાવર છે ને એ પોટમાં છે, તો એના માટે મેં મારું એક ક્રીમનું ડબ્બું લાસ્ટ ખતમ થઈ ગયું હતું તો મેં એ લઈ લીધું છે. અને આને થોડું ડેકોરેશન કરીએ તો સરસ લાગશે. તો લેટ્સ ગો. પહેલાં આને ડેકોરેશન આની પર મેં છે ને આ પ્રકારનું કંઈક લગાડું છું. ઓકે તો ફેવિકોલ લગાડ્યું અને આવી રીતે કરવાની ટ્રાય કરું છું. એક થઈ જાય ને પછી બધું થાય. ઓકે નાવ નીચે પણ ચિપકાડું. તો આટલામાં પતી ગયું. તો આટલું કેટલું કરીશ જો. બધા આવી રીતે આવશે. જો ચીપકી ગયું. મેં ફેવિકોલ લગાડ્યું અને હવે ફરીથી આ ફિનિશ કરું છું. ઓ દોરી છૂટી ગઈ. ઓકે ઓકે બીજી દોરી લો. રેડી થઈ ગયું છે. ઓકે તમારે ફૂલ દોરી લેવાની છે. મને લાગે આ દોરી થઈ જશે બટ નહીં થઈ, તો તમે ફૂલ દોરી પણ લઈ શકો છો. ઓકે તો આ આપણો ફ્રન્ટ પાર્ટ છે. ઓકે તો હવે આપણે ફ્લાવર બનાવીએ. ઓકે હવે સનફ્લાવર માટે આમાં આને અંદર નાખવાના છે. સો અહીંયા બી પહેલાં હું ગ્લુ લગાડી દઉં બિકોઝ તાકી એ નીકળી નહીં જાય. ઓકે તો ઓકે સ્ટાર્ટ. વાવ લાગે તો સરસ ને. હવે અહીંયા એને આગળ પણ લેયર કરીએ. ઓકે એની પહેલાં ફેવિકોલ લગાવો. વાહ
Okay, let's go for the next layer. ઓકે, તો રેડી થઈ ગયું છે મારું ફ્લાવર. હવે મેં શૂટ નીકળી ગયું એક. તો મેં તમને કીધું હતું ને કે હવે મેં અહીંયા બ્લેક કલર પછી લાસ્ટમાં કરી દઈશ. ઓકે, અંદર મેં થોડી સ્ટ્રક્ચર આપ્યા છે બિકોઝ એની અંદરનું થોડું આવું ટાઈપનું હોય છે. સો યસ, હવે ઇટ્સ ટાઈમ ટુ એના પાંદડા લગાવવા માટે. ઓકે, તો લેટ્સ ગો. સો યસ, સનફ્લાવર ઇઝ રેડી. અત્યારે આ દંડી માટે મેં છે ને તે મારી પેઇન્ટની પીછી લઈ લીધી છે બિકોઝ મારી પાસે અત્યારે અવેલેબલ જ હતી. ખબર નહીં, મેં ભૂલી ગઈ. તો યસ, હવે આને આપણે પોટમાં મૂકીશું. તો લેટ્સ ગો. ક્લેની જરૂર પડશે બિકોઝ આપણે પોટમાં મૂકવા માટે. તો કોઈ પણ ક્લે મેં લઈ લઉં છું. 2 બ્લુ લઈ લઉં. ઓકે, અને એની અંદર મેં કાગળનો ડૂચો નાખી દીધો બિકોઝ આખું ક્લે જવાની જરૂર નથી. તો એની ઉપર આપણે લગાવી શકીએ છીએ. સો આની ઉપર મેં આ ક્લે લગાવીશ. ઓકે, આને મેં આમાં ફિટ કરી દીધું છે. એન્ડ ધેન સનફ્લાવર જશે આમાં. રેડી. ઓકે, તો 2 પાંદડા પણ મેં લગાવી દીધા અને મેં વિચારું છું કે અહીંયા બ્લુ લાગે છે તો એની જગ્યાએ કલર મેં થોડો બ્રાઉન શેડ આપી દઉં તો રિયલમાં માટી જેવું લાગશે. ઓકે, અને આ તો પરફેક્ટ જ લાગે છે તો એને બ્લેક કરવાની જરૂર નથી. સો યા, આ અહીંયા આવી ગયું થોડું. યા, ઇટ્સ રેડી. યસ, મેં તો મારા રૂમમાં લગાવવાની છું. અગર તમારે બી બનાવવું હોય તો પ્લીઝ બનાવો. અને મસ્ત, વાવ, શું લાગે છે. હા, થોડી થોડી વસ્તુ હજુ આમાં રહી ગઈ છે બટ ઇટ્સ ઓકે. વાવ, સો યા. Okay, so please like, share and subscribe to my channel. Hope you enjoy this vlog. So yeah, જો તમને આવા વિડીયો જોઈતા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરો અને કહેજો કે હજુ તમે કંઈક વિડીયો આવા બનાવો તો આઈ વિલ ટ્રાય. ઓકે, મને તો મજા આવે છે બનાવવાની. સો યસ, સીતારામ, જય માતાજી. મળીએ આગલા વ્લોગમાં. બાય.